ચાલો આજે ભારતમાં ઓનલાઈન ગુનાની જાણ કરવા માટેના જરૂરી પગલાં વિશે જાણીએ. છેતરપિંડી થાય ત્યારે શું કરવું એ સમજવું મુશ્કેલ હોય છે, પણ ગભરાશો નહીં, એનો એક ચોક્કસ રસ્તો છે. ખાસ કરીને જો પૈસાની છેતરપિંડી થઈ હોય તો ઝડપી પગલાં લેવાથી ઘણો ફરક પડી શકે છે. આ છે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન. નાણાકીય છેતરપિંડી થાય તો તરત જ આ નંબર પર ફોન કરો. ગભરાટ નહીં, બસ જલ્દી કરો. આ એક કોલ પૈસાના ટ્રાન્સફરને રોકવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. ફોન કર્યા પછી બીજું પગલું છે cybercrime.gov.in પર જઈને વિગતવાર ફરિયાદ નોંધાવવાનું. અહીં તમને ગુનાનો પ્રકાર પૂછવામાં આવશે. તમારી પરિસ્થિતિ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરો. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. તમારે કયા પુરાવા આપવા પડશે એ જાણીએ. યાદ રાખજો, સાચી માહિતી અને પુરાવા હશે તો જ તમારો કેસ મજબૂત બનશે. ટ્રાન્ઝેક્શન આઈડી, બેંકનું નામ, સ્કેમરનો નંબર અને ચેટના સ્ક્રીનશોટ જેવી વિગતો તૈયાર રાખો. આ યુનિક નંબર સાચવીને રાખજો. આનાથી જ તમે તમારી ફરિયાદની સ્થિતિ જાણી શકશો. કેસ પર નજર રાખવી પણ જરૂરી છે. આ રીતે તમે તમારી ફરિયાદને ઓનલાઈન ટ્રેક કરી શકો છો. પોર્ટલ પર તમને ફરિયાદનું સ્ટેટસ દેખાશે, જેમ કે પેન્ડિંગ છે કે પ્રક્રિયા હેઠળ છે. સાચા પગલાં લેવાની સાથે સાથે કેટલીક સામાન્ય ભૂલો ટાળવી પણ એટલી જ જરૂરી છે. ક્યારેય પુરાવા ડિલીટ ન કરતા, કોઈ અજાણ્યા રિકવરી એજન્ટ પર વિશ્વાસ ન કરતા અને ફરિયાદ કરવામાં મોડું ન કરતા. છેતરપિંડીનો અનુભવ મુશ્કેલ હોય છે, પણ યાદ રાખજો કે તમે એકલા નથી. મદદ હંમેશા ઉપલબ્ધ છે. છેતરાઈ જવું એ કોઈની ભૂલ નથી. સ્કેમર્સ એટલા ચાલાક હોય છે કે કોઈ પણ તેમની જાળમાં ફસાઈ શકે છે. તમારી એક ફરિયાદ અધિકારીઓને સાયબર ક્રાઇમ સામે લડવામાં અને બીજા ઘણા લોકોને બચાવવામાં મદદ કરે છે. આ જાણકારી બીજાઓ સાથે શેર કરવી એ બધા માટે એક સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ, બચાવ માટેની સૌથી શ્રેષ્ઠ સુરક્ષા ટીપ કઈ છે?